ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા રાજકોટ શહેરમાં રિજિયોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 10 થી 12ના રોજ રાજકોટની સુવિખ્યાત આધ્યાત્મિક સંસ્થા આર્ટ્સ વિદ્યા મંદિર મુંજકા ખાતે વર્કશોપ યોજાશે। આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના પશ્ચિમ ક્ષેત્રોના 10 પ્રાંતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે પૂરી પાડી હતી। નમસ્કાર, વંદે માતરમ। પ્રફુલભાઈ ગોસ્વામી, ભારત વિકાસ પરિષદ રિજિયોનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી। ભારત વિકાસ પરિષદ સમગ્ર ભારતમાં 1600 જેટલી બ્રાન્ચો ધરાવે છે, જે પૈકી 10 રિજિયનમાં વેચાયેલ છે અને દરેક રિજિયનમાં અલગ અલગ પ્રાંત હોય છે। આજે રાજકોટની અંદર જે કાર્યક્રમ છે તે તારીખ 10, 11 ને 12, આમ તો 2 દિવસ 11 અને 12 2 દિવસ કાર્યકર્તાઓ માટેનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપની અંદર કુલ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એવા કુલ 10 પ્રાંત છે। એના પ્રાંતના પ્રમુખ, મંત્રી, ખજાનચી, મહિલા સંયોજિકા અને સંગઠન મંત્રી એમ પદાધિકારીઓ આવનાર છે, જેમને રાષ્ટ્રીય કક્ષાના અમારા જે હોદ્દેદારો છે એમનું માર્ગદર્શન પણ મળશે અને ખાસ કરીને સંસ્થા વિશે વિશેષ પ્રકારની તમામ પ્રકારની માહિતી, એઓએ નવી જવાબદારી સંભાળી હોય તો સંસ્થાની નીતિ રીતિ શું છે, બંધારણ શું છે, નિયમો શું છે અને ખાસ કરીને સમાજની અંદર કઈ રીતે કામ કરવું એ પ્રકારનું આયોજન આની અંદર શીખવવામાં આવશે। સમગ્ર દેશમાં 10 જે રિજિયન છે એ દરેક રિજિયનમાં આ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા માટે ગૌરવની બાબત એ છે કે સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત આ વર્કશોપનું આયોજન છે અને એનું યજમાન પદ સ્વીકાર્યું છે, ત્યારે રાજકોટની બધી બ્રાન્ચો એમના કાર્યકર્તાઓ આ મહેમાનોને આવકારવા માટે ઉત્સુક છે અને એના માટેની સમગ્ર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। અમારી સાથે માર્ગદર્શન મળી રહ્યું છે શ્રી વિનોદભાઈ લાઠિયા, જે રિજિયનના જનરલ સેક્રેટરી છે, એ પણ સાથે છે। એના માર્ગદર્શન નીચે અમે સૌ આ કાર્ય કરીએ છીએ। મારી જવાબદારી આ અભ્યાસક્રમના સંયોજકની છે। મારી સાથે સાથે દિવ્યેશભાઈ સતાસિયા એ સહસંયોજક છે। સાથે સાથે રાજકોટની જે બ્રાન્ચો છે એના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી અને રિજિયનના અન્ય અધિકારીઓ છે એ પણ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપી રહ્યા છે।